આમાં કઈ રીતે કેમ જીવી શકતા એ સૌ તકલીફ એટલી બધી સહન કરીને? એ મારો રામ જાણે, હું ના કહી શકું. બ્લડ નું શું કહેતા તમે? બ્લડ ની ક્યારેક જરૂર પડે, આપવાની ચડાવવું પડે. રોવામાં મારે તમારા દીકરા જ છે. ઘરમાં કમાવાળું કોણ? ઘરમાં વાળો એક જ ભાઈ કમાવા. કારણ કે મારું કોણ કરે? આ મકાન ઘરનું છે કે ભાડે? મકાન. આપણે ઈ જ કરવા નીકળ્યા, સેવા કરવા છે. કોકનું સારું થાય એમાં રાજી થવાનું. ભગવાન હાવનો છે ભાઈ, બહુ મોટો છે. બ્રાહ્મણ નો દીકરો ખોટું કે નહીં. ના ના, અમે તમારી મદદ કરવા ગયા છે, અમને ખબર પડી ભાઈ તમારી સેવામાં દોઈ છે ને આખું. તો એ ભાઈ મારી આજે 30 વર્ષ થયા છે. ઓકે ભાઈ, મજામાં? જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 50મો. અને 50મા દિવસે આપણે આવ્યા છીએ ચિત્રા વિસ્તારમાં આવેલું ગણેશનગર, જ્યાં એક ભાઈ વિકલાંગ છે ને 10 વર્ષથી કિડની ખરાબ છે. તો આપણે એમને મળીએ, જાણીએ કે કઈ રીતના જિંદગી જીવે છે. તો ભાઈ, તમને આ કેટલા વર્ષથી તકલીફ છે? કિડનીની તકલીફ તો મને 15 વર્ષ થયા છે. હું ડાયાલિટીસ વર્ષ દી ત્યાં જ કરાવું છું. બરોબર. વધારે તકલીફ વર્ષ દી ત્યાં. અને ઘરમાં તમે કેટલા જણા છો? ઘરમાં અમે 3 સભ્ય ને 2 હમણાં આવ્યા છે સાસરિયાથી. એમનું સાસરિયામાં કોઈ નથી, એટલે કાયમને માટે એને અમારે ભેગા રાખવાનું પણ છે. અને કોઈ છે જ નહીં, દેરિયા જેઠી આદે. તો બાને પણ મદદ કરે અને મને મદદ થાય, ભાઈને મદદ થાય. એટલે આમ હવે 4 સભ્ય ઘરમાં કમાવાળું કોણ? ઘરમાં વાળો એક જ ભાઈ કમાવાનો. હા ભાઈ. થાય એ વર્ષથી ત્યાં કામે નથી ચાલતું, કારણ કે મારું કોણ કરે? એ ભાઈ શું કામ કરતા? હીરા ઘસતા. હીરામાં ઘરનું રોજગાર ચાલી જાય? હા. 4 જણાનું. આ મકાન ઘરનું છે કે ભાડે? મકાન. બ્રાહ્મણ નો દીકરો ખોટું કે નહીં. ના ના, અમે તમારી મદદ કરવા ગયા છે, અમને ખબર પડી ને તમે રાશનની કીટ આપવા આવ્યા છે. અને બીજું તમારે શું તકલીફ છે? ડાયાલિસિસ ની વાત સાંભળી હતી મેં. ડાયાલિસિસ ની તો કોઈ તકલીફ નથી. ત્યાં ક્યારેક કદાચ લોહીની જરૂર પડે દેવાનું હોય તો, બાકી ત્યાં અમે સોમવારે અને ગુરુવારે ડાયાલિસિસ કરવા જાય જ. એટલે તેમાં સારું મને હોય તો હું મારી ગાડી લઈને જઈ શકું. વરસાદ હોય, કોઈ શિયાળો હોય, તો તબિયત મારી વધારે ખરાબ હોય તો રિક્ષા કરીને જવું પડે, રિક્ષા કરીને આવવું પડે. આ ભાઈ તમારી સેવામાં દોય છે ને આખો દિવસ? હા, સતત. અને આમ જો તો એ ભાઈ મારી આજે 30 વર્ષ થયા છે, અને પગ તો નથી 30 વર્ષ થયા, 30 વર્ષ સતત. તમે આમાં કઈ રીતે કેમ જીવી શકતા એ સૌ તકલીફ એટલી બધી સહન કરીને? એ મારો રામ જાણે, હું ના કહી શકું. મને એ મદદ ખૂબ કરે છે. હું એનું રામનું નામ લઉં છું, અને રામ મને અને મારી મોમાઈની અનહદ મારામાં એને શક્તિ આપી છે. એને લીધે મારામાં ઉત્સાહ, મોમાઈને મારો રામ મારા હૈયામાં પૂરે છે. અને તમારા જેવા ક્ષત્રિય સમાજ કંઈક મને ટેકોય પણ કરે છે. તમ તારા હવે અમે તમારી હારે છીએ, તમે એકલા નથી, બરોબર? તો આપણે તમારી હાટું મદદ થાય, ભાઈ તમને કહું છું, મદદ થાય મારી એટલી મદદ કરશે આપણા, બરોબર? રોવામાં મારી તમારા દીકરા જ છે. હવે તમે એકલા નથી, તમારા દીકરા છે તમતા તમારી હારે. બ્લડ નું શું કહેતા તમે? બ્લડ ની ક્યારેક જરૂર પડે, આપવાની ચડાવવું પડે. કયું બ્લડ છે તમારે જરૂર પડે? મને નથી ખબર. કેજો તમ તાર, બરોબર? આપણે એમાં મહેનત કરશે. આપણે ઈ જ કરવા નીકળ્યા, સેવા કરવા છે. કોકનું સારું થાય એમાં રાજી થવાનું. ભગવાન હાવનો છે ભાઈ, બહુ મોટો છે.
તો તમને કેવું લાગ્યું અમે આવ્યા તો? સરસ લાગ્યું તમે અહીંયા આવ્યા. તમને બધાને ધન્યવાદ. આવા કામ ભગવાન તમારે ઘર કરાવે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે ઘરના અંદર 4 સભ્ય છે અને મારે મદદની જરૂર છે. ઘરમાં કોઈ કામવાળું છે નહીં. ભાઈ એક છે, એ કામે જઈ શકે એમ છે, પણ મારી સેવા એને કરવી પડે એમ છે, એટલે એ પણ કામ કાંઈ કરી શકે એમ છે નહીં. અને એમનો નંબર 9978068222. મિત્રો, એમનો નંબર ડિસ્પ્લે ઉપર લખેલો છે અને તમે સીધી જ એમની મદદ કરી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાકડીની. કેમ કે એ ભાઈને કિડનીનો પ્રોબ્લેમ 15 વર્ષથી છે અને પગમાં વિકલાંગ છે. તો થાય એટલી મદદ કરજો. આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આપ સૌને મારા જય માતાજી.